તો આપણે અહીંયા ઘોડો બાંધી રહ્યા છે આપણા મંદિરની સામે. આપણને પણ ઓર્ડર મળી ગયો છે ચિઠ્ઠી લખવાનો. હા, તારી આઈડિયા ગમી હે મને. તો આ મેદાનમાં પંચ મહોત્સવ ભરાય છે, જો આને અસલી ખતરો કે ખેલાડી કહેવાય. તો હવે રૂહી જોડે આપણે રિવ્યુ લઈએ. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત કજને સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો આપણે ટાયર ફિટિંગ કરાવીને નીકળી ગયા છીએ ચેલાવાડા જવા માટે. તો દેખો આવી રહ્યો આપણે રીછવાણી વાળા રસ્તે થઈને જઈએ છીએ. બીજો બી રસ્તો છે એક વેજલપુર થી અડાદરા થઈને, પણ આપણે આ રસ્તો લીધો છે. તો અહીંયાથી આપણે જઈએ છીએ ચેલાવાડા. ને કેટલું મસ્ત વ્યૂ આવે છે, જેવો જંગલ જંગલ છે. અહીંથી રીછવાણી જશું, રીછવાણીથી દામાવાવ, દામાવાવથી જમણી સાઈડ ટર્ન લઈને પછી પરોલીને એમ જવાનું છે. તો બન્યા રહો વ્લોગમાં, ને વિડીયોને લાઈક ને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ બી કરતા રહો. હવે 1000 થવામાં થોડાક જ ખૂટે છે, તો 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો જલ્દીથી. દામાવા ચોકડી આવી ગયા છે આપણે, ને હવે આપણે અહીંયાથી જમણી બાજુ ટર્ન લેવાનો છે સીધો આ રસ્તાએ. આ રસ્તો સીધો પાવાગઢ બી જાય છે, ને આ રસ્તો બારિયા. રાજધાની ઇલેક્ટ્રોનિક્સ દુકાન તો જો સામે જાય એ રસ્તો ગોગંબા, ને આપણે અહીંયાથી જમણી સાઈડ વળવાનું છે. તો આપણે વળી જઈએ. સામને દેખો દો હીરો. આય આય. તો આપણે રણજીતનગર આવી ગયા છે. અહીંથી હવે ચેલાવાડા છે ફક્ત 5 થી 6 કિલોમીટર દૂર. એટલું બધું બી નહીં હોય, થોડુંક જ હશે. તો હવે મળીએ આપણે ચેલાવાડા જઈને. આવી ગયા છે આપણે ચેલાવાડાના. ચેલાવાડાની બજાર તમે જોઈ શકો છો ને. આપણું મંદિર એ રહ્યું જોવા ઉપર છે ને, ત્યાં જવાનું છે. એટલે અહીંયા ગાડી પાર્ક કરી દઈએ આપણે નીચે કંઈક જગ્યા જોઈને. હા, અહીંયા ઉતાર દઉં. પણ અહીં મેં કીધું ને, ત્યાંથી પ્રસાદ લઈ લે એટલે કશું નહીં. આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને. આ લોકો અહીંયાથી બધું નારિયેળ ને વગેરે લે છે, અને સેવડી ત્યાં બાધાનું લખે છે, કેમ કે એને બાધા લેવાની છે એટલે. અને બસ ગાડી અહીંયા મૂકીને હવે આ દેખાય ઉપર ચડે છે ને, ત્યાંથી આપણે ઉપર જવાનું છે. અને આ બધા ઘોડા બાંધેલા છે, તમે જુઓ છો કે જે લોકો માનતા રાખેલી હોય એ લોકો અહીંયા ઘોડા બાંધીને જાય છે. આ લોકો ચિઠ્ઠી બાંધેલી છે ને, આ રીતના કંઈક ઘોડા બાંધે છે. જુઓ નજીકથી બતાવો. આ રીતના કંઈક ચિઠ્ઠી બાંધી ઘોડા ઉપર નામ ઝાડ ઉપર આમ બાંધી દે છે, ને પછી ગોળ ફેરવવાનો હોય. અને જ્યારે બાધા આપણી પૂરી થઈ જાય પછી એ ઘોડાને આમ ઊંધો ફેરવીને છોડવાનો હોય, એવી કંઈક બાધા હોય છે. તો આપણે ઉપર જવાનું છે, જઈએ આપણે થોડી વાર રહીને. આ લોકો બધું લઈ લે એટલે. આપણને પણ ઓર્ડર મળી ગયો છે ચિઠ્ઠી લખવાનો, તો લખી કાઢીએ ફટાફટ. ના ચિઠ્ઠી આપણે ગુપ્ત રાખવાની છે, એટલે તમને નહીં જણાવીએ. હા, અને પછી હું નહીં કહું તમને કે શું લખ્યું છે મેં, કેમ કે આપણે સિક્રેટ વાત હોય છે, એટલે ના કહેવાય. જ્યારે થશે ત્યારે કહીશ તમને, બરાબર. આપણો ઘોડો રેડી થઈ ગયો છે. હવે આપણે બાંધીશું, અને એ જગ્યા યાદ રાખવાની છે આપણે, કેમ કે પછી જ્યારે આપણી બધા કમ્પ્લીટ થઈ જશે, એટલે કે પૂરી થઈ જશે, ત્યારે પાછું આ ઘોડાને આપણે છોડવા આવવો પડશે. એટલે એવી જગ્યાએ બાંધું કે મને યાદ રહે, બરાબર ને કાર્તિક? કઈ બાંધીએ? બ્લોગમાં એ જોરે યાદ રહેશે. હા, તારી આઈડિયા ગમી હે મને. બ્લોગમાં ઉતાર એટલે યાદ રહેશે. સાચી વાત છે કાર્તિક. તા ક્યારે ઉપર જઈને આવે પછી? ઉપર જઈને આવે પછી પહેલા પગે લગાડી દેવાનું પછી. ઓ, રોહિત તો આજે ખુશ ખુશ થઈ ગઈ છે નહીં? સ્કૂલ બી નહીં ગઈ ને. કાલે મેડમને કહું છું ચેલાવાડા ફરવા આવેલી હતી એમ કહીશ. રેણુકા મેડમને, અસ્મિતા મેડમને બી કહીશ. રેણુકા મેડમ ને અસ્મિતા મેડમ 2 જણને કહીશ. કઈ રીતે ઉપર ચડીને બાંધ્યા? ઝાડ પર ચડીને આ જો છેક ઉપર બાંધેલા છે. એનું તો કોઈ છોડે જ નહીં. આપણે એટલો જ દર બાંધવાનો. તો આપણે ગાડી પાર્ક તો કરી દીધી છે, પણ હવે ઉપર આ ઘોડો લઈને જવાનું છે એવું કે છે. પછી નીચે આવીને બાંધવાનો છે. તો ચાલો જઈએ. તો આવો ગેટ છે, અને અહીંયાથી આપણે પગથિયા થઈને ઉપર જઈશું. કાર્તિક તો જતો રહ્યો એકલો એકલો. ચાલ છોટ્યા, એ લોકો તો વાર લાગશે. તો આપણે ઉપર જઈએ શાંતિથી. જય બાબા દેવ. ચાલો જો આવા પગથિયા છે. ઉપર જતા જતા અમારે ઊભું તો રહેવું જ પડશે છોટ્યાને, કેમ કે એની બોડી બહુ વધારે છે એટલે. નહીં છોટ્યા? હા, તું લાયો કે નહીં? લાયો છે. એને વાંચતા નહીં આવડતું ને, એટલે વાંચવાની બાધા લેવા આવ્યો. કે મને વાંચતા આવડી જાય.
બરાબર ને? હે વાંચવાની બાધા લેવા આવ્યો બોલો છોટ્યો. તો ચાલો ઉપર જઈને મંદિર બતાવું. ચાલો હવે દેખો કેટલું મસ્ત દેખાય છે ને, લીલું લીલું એકદમ. તો ચોમાસામાં આવવાની યાદ મજા હોય છે, પણ હું હાફી ગયો છું. કેવી પર્વતમાળા દેખાય સામે, જો અરવલ્લીની ગિરિમાળા હોય એમ. હો બહુ હાફી ગયેલા એટલે આવતે આવતે. તો ગાઈસ આપણે ઉપર આવી ગયા છે અને મંદિરના દર્શન પણ કરી લીધા છે બાબાદેવના. આપણે અને જે માનતા હતી એ પણ આપણે માંગી લીધી છે બાબાદેવ જોડે. હવે જોઈએ આપણે બાબાદેવ માનતા પૂરી કરે છે કે નહીં. મને તો 100% આશા છે કે આપણી માનતા પૂરી જ થશે. પણ હવે તમે નજારો જોવો જે દર્શન કર્યો એનો. તો ગાઈસ દર્શન કરી લીધા ને હવે બહારનો વ્યૂ જો ઉપરથી કેટલો મસ્ત લાગે છે ને. કોઈ બીજી કન્ટ્રીમાં આવી ગયા એવું નહીં લાગતું. કેટલું મસ્ત નજારો છે જો, લીલું લીલું એકદમ. અને સામે જો કેટલું મોટું તળાવ છે આ તળાવ. અને તાળના ઝાડ જો કેટલા મસ્ત મસ્ત દેખાય છે ને. હા શું મસ્ત લાગે છે બોલો. રાજસ્થાન જેવી ફીલ આવવા લાગી છે મને તો. હા પેલા અરવલ્લીની પર્વતમાળાઓ જેવી હારમાળા જો છે ને એકદમ લાઈનમાં. તો ચાલો હવે આપણે જઈએ નીચે. અને આપણા ઘોડા અહીંયા બાંધી દેવા છે. શું એ નીચે તો અહીંયા ભોયરું છે. ભોયરું. તો આપણે અહીંયા ઘોડો બાંધી રહ્યા છે આપણો મંદિરની સામે. એટલે બાબાદેવ આપણા ઘોડાને દેખતા રહે ને આપણી મનોકામના ફટાફટ પૂર્ણ થઈ જાય. હવે જગ્યા કરીને મેં બાંધી દઉં છું. તો આપણો ઘોડો બંધાઈ ગયો છે. બસ મંદિરની સામે જ છે જો આ મંદિર છે આપણું બાબાદેવનું. અહીંયા આપણે ઘોડો બાંધ્યો છે એટલે આ વ્લોગમાં રહેશે. આપણી માનતા પૂર્ણ થાય એટલે આપણે અહીંયા આવીને છોડી જઈશું. તો લઈ લે, આટલું બી નહીં ખાતું. લાવ ચાલ. બન્યા તો બધાથી વધારે રોહિન આવ્યું અહીં તો ઊભી રહે ફોટો પાડ લો. જો પેલા પથ્થર પર બધા ફોટો શૂટ ચાલે છે જો છે ને. બધા કેવા ફોટો પાડે છે. અને એની સાઈડ જો નીચે ગયા સહેજ પગ લપસ્યો તો ડાયરેક્ટ નીચે, અને ડાયરેક્ટ નીચેથી ડાયરેક્ટ ઉપર અહીંયા આસમાનમાં. એટલે આપણે એવો રિસ્ક નહીં લેતા. એ બધા પાડે છે, પાડવા દેવાનું. આપણે શું, બાકી આપણે દર્શન વગેરે કરી લીધા છે. અને રીલ બી મસ્ત શૂટ કરી લીધી છે. રીલ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પર મને ફોલો કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બસ તું તો બાય બાય જ કર નહીં. સામે જે બીજું મંદિર દેખાય છે એ પણ બાબાદેવનું છે. અને બીજું મંદિર છે જૂનું મંદિર આ ડુંગર પર છે જે તમે જોયું આગળની ક્લિપમાં. અને આ બીજું મંદિર છે નીચે. ત્યાં બી આપણે દર્શન, જો ગાડી ઊભી રહેવાની જગ્યા હોય તો ત્યાં બી દર્શન કરી લેશું. રોજ છાંયડો ને ઠંડુ વાતાવરણ ને વરસાદ જેવું હોય છે. અને આજે જો કેટલો તાપ છે જો. હા આકાશમાં દેખાતું નથી એટલો આંખો ખેંચાય છે એટલો તાપ છે બોલો. આ ગરમી તમે જોઈ શકો છો મારા મોઢા પર કેટલી ગરમી થઈ ગઈ છે. તો હવે નીચે ઉતરી જઈએ. તો દાદા એકલા નીચે હતા તો જેવો ફોટો પડાવી દીધો બાબાદેવનો. એટલે કોઈ બી પૂછે ને કે દાદાને તમે કઈ ગયેલા તો દાદા ફોટો જ બતાવી દેશે ડાયરેક્ટ. અને અમારી જોડે તો ફોટો નથી, વ્લોગ છે આખો. જો ચેલાવાળાનો ફોટો પડાવી લીધો દાદાએ. હવે આપણે નીકળી ગયા છે. આપણા બીજા પેસેન્જર તો ચાલતા આગળ જતા રહ્યા. અને આપણે હવે એમને લેવા જવાનું છે. ત્યાં મૂકી છે ને આપણે બીજા મંદિરે આવ્યા છીએ. અહીં રહ્યું બીજું મંદિર જો બાબાદેવનું. તો આપણે અહીં બી દર્શન કરી લઈએ. ઉપર તો આપણે કેટલી વાર દર્શન કર્યા છે, પણ આ મંદિરમાં આપણે પહેલી વાર દર્શન કરવા આવ્યા. આ જો તો નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે. આ છે આ રણજીત નગરનું PSC સેન્ટર. જોઈ શકો છો તમે. એની સામે આ બગીચો છે જે
દાદાજી આપણને રિકમેન્ડેડ કરે છે. અને આ પીએસસી જો કેટલી મસ્ત પીએસસી છે ને. તો આ વખતે આપણે જવાનું છે પાવાગઢવાળા રસ્તે. હવે આપણે રીછવાણીવાળા રસ્તે નહીં જવાનું દામાવાવ બાજુ, કેમ કે રસ્તો થોડો ખરાબ છે એટલા માટે. તો આ લોકો કહે છે કે આજે આપણે ફરવા નીકળ્યા છે તો ફરીને જ જઈએ. ગીતનગરથી આપણે લેફ્ટ ટર્ન લઈ લીધો છે ને પાવાગઢ રોડ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંથી. સામે ગાઈસ દેખાય છે તમને પાવાગઢ. જો ઉપર તો વાદળું જ છે પણ નીચે નહીં. આજે એટલો ખરાબ દિવસ છે કે તાપ ને તાપ જ છે. આમ વરસાદ જેવું હોય તો કેટલું મસ્ત લાગે. જો ચલો વડા તલાવે તો જઈ આવીએ. અહીંયાથી પાવાગઢનો નજારો કેટલો મસ્ત લાગે છે. દેખો આ છે વડા તલાવ અને સામે પાવાગઢ છે. કાર્તિક બી દેખવા આવી ગયો છે. જો આયરી ગાડી આપણી પાર્ક કરી છે અહીંયા જ. ત્યાં કબૂતરખાનું છે. જો સામે દેખાય એ કબૂતરખાનું છે. હા ભેંસો નાઈ છે. જો કેટલું મસ્ત એકદમ દેશી લુક છે આપણો વડા તલાવનો. અહીંયા ગુજરાતી ફિલ્મની શૂટિંગ પણ થાય છે પણ અત્યારે તો નહીં થતી કેમ કે પાણી બહુ છે. એટલે ચોમાસામાં, ઉનાળામાં ને શિયાળામાં થાય છે, પાણી ઓછું થાય ત્યારે. બાકી જો આ રસ્તો પાવાગઢ જાય છે અને આપણે અહીંયા ચોકડીથી આપણે આમ જવાનું છે આ સાઈડ એટલે હાલોલ. અને આ જાય છે જંડ હનુમાન. તો આ મેદાનમાં પંચ મહોત્સવ ભરાય છે. જો અને અત્યારે કેવું દેખાય છે. અને જ્યારે પંચ મહોત્સવ હોય ત્યારે કેવું દેખાય છે ને. અને અંદર જો કંઈક ચાલે છે. આપણે જઈએ છીએ વિરાસત વન વાળા રોડે એટલે આગળ વિરાસત વન આવશે. આનું સ્ટેરિંગ આમ જમણી બાજુ વળી ગયું છે અને જાયલોનું સ્ટેરિંગ આમ ડાબુ બાજુ વળી ગયું છે. અને આ તો વાઇબ્રેટ તો મારે જ છે. જો હલે જ છે હજુ તો. ટાયર ચેન્જ કરી તો બી હવે એલાઇનમેન્ટ બતાવવું પડશે. એલાઇનમેન્ટથી ઠીક થાય તો સારું. બાકી પછી તો શેનો પ્રોબ્લેમ હશે ખબર નહીં. તો ગાઈસ ચેલાવાડાથી નીકળીને આપણે આવી ગયા છે માં મોગલના ધામ હાલોલ ખાતે. તો આજે મંગળવાર છે એટલે કેટલી ભીડ છે તમે જોઈ શકો છો મંદિરમાં. તો આપણે દર્શન વર્શન કરી લઈએ. આ આપણા લાસ્ટ મંદિર હશે આપણું આજનું. તો અંદર દર્શન કરી લઈએ. એમ તો દર્શન બહુ દિવસ કર્યા પણ આજે મંગળવાર છે એટલે સ્પેશિયલ વાર છે, માં મોગલનો વાર છે. તો આપણે દર્શન કરી લઈએ. આટલી બધી લાઈન કેમ થઈ ગઈ છે? શું થઈ ગયું? કઈ થયું શું કે કોઈ નીકળે છે? આટલી બધી લાઈન આની થઈ ગઈ. આ ઇલેક્ટ્રિક લાઈટ નો આગળ વાયર પડી ગયો છે ઇલેક્ટ્રિક લાઈટ નો એટલે આ બધા ગાડી ઊભી રાખી એ પડ્યો. દેખો આવી રહ્યો. અહીંયા ચાલે જ છે કામગીરી એટલે બંને સાઈડનું ટ્રાફિક ઊભું કરી દીધું છે. દેખો છે ક્યાં સુધી લાઈન છે. ચાલુ કરી હા ચાલુ થયું. આ દેખો વાયર ઉપર ખેંચે છે. હવે નીચે પડી ગયો તો પેલો જો કેટલું રિસ્કી કામ કરે છે. જો ઉપરથી બી એક વાયર જાય છે અને ઉપર ચડીને ખેંચી રાખે છે. જો ઓહો બાપ રે બાપ. જો કોઈ સપોર્ટ વગર છે પાછા છે ને. ખતરો કે ખિલાડી અને અસલી ખતરો કે ખિલાડી કહેવાય. આ પેલું ટીવીમાં આવે છે એ અસલી ખતરો કે ખિલાડી નહીં, આ છે અસલી ખતરો કે ખિલાડી. જો છે ને આટલો લાંબો વાયર છે. હજી બસનો ચાન્સ નહીં નીકળવાનો. ઇકોડ અને આ વેગનર ને એવું નીકળી જશે. આ ટેમ્પો ટ્રાવેલર બી નહીં નીકળે. અને મંદિરમાં બી આજે એટલી ભીડ છે અને રસ્તા પર બી ટ્રાફિક જામ થઈ ગઈ. સોને पे सुहागा हो गया ये तो. ट्रैफिक मिली गई जबरदस्त આપણને. ટ્રાફિક જો હવે બસો દેખો બસો. હા તો ગાઈસ આપણે 3 વાગે ઘરે આવી ગયા હતા અને પછી એના પછી આપણે રૂહીને ડાન્સમાં મૂકવા ગયા. રૂહી ડાન્સ ક્લાસમાંથી પણ પાછી આવી ગઈ અને આપણે જમી લીધું છે. તો હવે રૂહી જોડે આપણે રિવ્યુ લઈએ કે એને કેવું લાગ્યું. તો રૂહી આપણે ક્યાં ગયા હતા? હા તો કેવું લાગ્યું તને? મસ્ત. બીજી વાર જવું છે? જવું છે હે ને. મજા આવે છે ને ત્યાં ડુંગર પર? કેવું મસ્ત હતું ને મંદિર. તો પછી
ક્યારેક જઈશું ને તારે પાછા લઈ જશો ને. તાર મેડમ પૂછે ને કે કેમ નથી આવી તો તારે ક્યાંનો અમે ગયા હતા મંદિરે, બરાબર. હા તો ચલો, આઈ હોપ ગાઈસ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.